हाय फ्रेंड्स, हर हर महादेव। ગુડ મોર્નિંગ। તો આજે હું એક મોટિવેશનલ વિડીયો ઉતારવા જઈ રહી છું। એ મોટિવેશનલ વિડીયો તમને કેવો લાગે છે પ્લીઝ શેર અને કોમેન્ટ કરીને કહેતા રહેજો। જો આ મોટિવેશનલ વિડીયો તમને પસંદ આવે તો આમ હું એકાદ બે મારી ચેનલ ઉપર વિડીયો મૂકતી રહીશ, સાથે સાથે વિડીયો પણ ફેમિલી વિડીયો પણ વ્લોગ પણ બનાવતી રહીશ અને સાથે સાથે મોટિવેશનલ વિડીયો પણ બનાવતી રહીશ। અને તમે જો આજે જે મોટિવેશનલ વિડીયો યાની કે મોટિવેશનલ સ્પીચ ચાલી રહી છું વિડીયો પર, જો તમને પસંદ આવે તો પ્લીઝ આગળ શેર, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરતા રહેજો અને આ મારા મોટિવેશનલ વિડીયોને આમ આગળ વધારવાનો પ્રયત્ન કરતા રહેજો। તો આ મોટિવેશનલ વિડીયો તમને ગમ્યો તો જોજો। બીજી વાર મારી ચેનલ પર આવા જ મોટિવેશનલ વિડીયો મૂકતી। થેન્ક યુ સો મચ। તમારી લાઈફમાં કોઈ ખરાબ સિચ્યુએશન ખરાબ પરિસ્થિતિ આવે તો મારે ના જવું જોઈએ, કારણ કે ભગવાન એવા લોકોને જ એ પરિસ્થિતિમાં નાખે છે જે ભગવાનને લાગે છે કે આ માણસ આમાંથી કંઈક નવું શીખી શકે। માટે જીવનમાં યાની કે કોઈ પણ તમારી લાઈફમાં કોઈ ખરાબ પરિસ્થિતિ આવે તો હાર નહીં માની લેવાની, કારણ કે તેમાંથી કંઈક તમને નવું શીખવા મળશે અને એ શીખીને તમે જિંદગીમાં આગળ વધી શકશો। માટે જિંદગીમાં કોઈ પણ ખરાબ પરિસ્થિતિ આવે તો હાર ન માની લેવી, કારણ કે જિંદગીમાં તે પરિસ્થિતિમાં જ તમને જાણવા મળશે કોણ તમારા છે કોણ આગળ। માટે પરિસ્થિતિ તમને જણાવશે તો સારું છે ને કોણ ખરાબ છે। માટે પરિસ્થિતિ ભગવાન તમારામાં એ પરિસ્થિતિ ભગવાન તમને આલે છે, એનું કારણ પણ હોય છે। માટે ભગવાનને હંમેશા એ પરિસ્થિતિ માટે તમારે આભાર માનવો જોઈએ, કારણ કે પરિસ્થિતિ છે તે તમને જણાવે છે કે માણસ મતલબ કે તમારા આજુબાજુ રહેલા માણસો તમારા માટે કેવા છે એના સાખા કરાવે છે અને તમને સમજાવે છે કે તમારા માટે કોણ સારું અને કોણ ખરાબ છે। માટે જિંદગીમાં હંમેશા ભગવાન જે પરિસ્થિતિ બતાવે છે મતલબ કે લાવે છે તમારી જિંદગીમાં એ કોઈ કારણસર જ લાવતા હોય છે। માટે ભગવાનને હંમેશા ભગવાનને તેનો આભાર માનવો જોઈએ। તો થેન્ક યુ સો મચ। અને મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ તમે લોકો શેર, લાઈક અને કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરતા રહેજો। તો બાય બાય, આવજો। હર હર મહાદેવ। થેન્ક યુ સો મચ।